હેલો એવરીવન, કેમ છો બધા? આઈ થિંક બધા મસ્ત હશો, વેકેશન એન્જોય કરતા હશો. કેમ કે ધોરણ 10 અને 12ની બધી બોર્ડ એક્ઝામ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધા સ્ટુડન્ટ્સનો એક કોમન ડાઉટ હોય છે કે સર રિઝલ્ટ ક્યારે આવશે. તો એ માટે આજે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ અને હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો જોયા પછી તમને યુટ્યુબ ઉપર બીજે એકે વિડીયો જોવાની જરૂરત ના પડે. એટલા માટે આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તો સ્ટાર્ટ કરીએ વિડીયો. તો સૌથી પહેલાં જે છે તમને એ યાદ રાખવાનું કે તમારું પેપર ચેક થવામાં 1 મહિનાની વાર લાગશે. કેમ કે દર વર્ષે એવું થાય છે કે પેપર તમારું એક્ઝામ પતી ગયું, હવે એના 1 મહિના સુધી જે છે તમારું ટોટલ પેપર ચેકિંગ થાય છે. ઓકે, ચેકિંગમાં 1 મહિનાની વાર લાગે છે, દર વર્ષનું એવું છે. એના પછી તમારું રિઝલ્ટ સેટઅપ થાય છે. રિઝલ્ટ સેટઅપ થઈને પછી તમારા ડિસ્પ્લે ઉપર રિઝલ્ટ જોવા મળે છે. એ બી આપણે વાત કરીશું કે તમને રિઝલ્ટ કેવી રીતના જોવાનું છે, બટ એ જે છે તમને ક્લિયર હોવું જોઈએ. ઓકે, હવે રિઝલ્ટ પહેલાં તમને શું કરવાનું છે એની વાત કરીએ તો સૌથી પહેલાં જે તમારું વેકેશન ચાલે છે એને એન્જોય કરો. આ જે રિઝલ્ટ છે એનો તમે ટેન્શન ના લો. હવે એક્ઝામ આપી જ છે તો રિઝલ્ટ તો આવશે જ, તો વેકેશન એન્જોય કરો. સેકન્ડ, એક્સ્ટ્રા કરિક્યુલમ કરો. કેમ કે જો હવે તમારી ક્લાસીસ સ્ટાર્ટ થઈ જશે તો પછી તમને એક્સ્ટ્રા કશું કરવાની તમને ટાઈમ નહીં મળે. એટલા માટે એક્સ્ટ્રા કરિક્યુલમ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો કંઈ નવું શીખી શકો છો. ત્રીજું જે છે સ્પોર્ટ રમો. ઓકે, તો સ્પોર્ટ્સ તમે જે છે આઉટડોર સ્પોર્ટ્સ કોઈ બી રમી શકો છો. ઓકે, તો સ્પોર્ટનો મતલબ એ નહીં કે તમે ફ્રી ફાયર કે કાં તો BGMI રમો. સ્પોર્ટ એટલે ફિઝિકલ જે સ્પોર્ટ્સ હોય છે એ બધું રમવા ઉપર ધ્યાન આપો. ન્યૂ સ્કિલ શીખી શકો છો. ઓકે, કમ્યુનિકેશન સ્કિલ, પછી ડિફરન્ટ ટાઈપ ઓફ ડિજિટલી જે છે તમે શીખી શકો છો સ્કિલ્સ, એ બધા ઉપર વધારે ધ્યાન આપો. ઓકે, રિઝલ્ટ તો તમારું આવશે જ. એ હવે વાત કરી રિઝલ્ટ ક્યારે આવશે. તો જો રિઝલ્ટ જે છે એ ફર્સ્ટ વીક અને સેકન્ડ વીક ઓફ મે મહિનાની ફર્સ્ટ અને સેકન્ડ અઠવાડિયાની અંદર તમારું રિઝલ્ટ જે છે એ આવશે. કેમ કે જો હવે તમારા માર્ચ મહિનાની અંદર એક્ઝામ થયું છે એટલે એપ્રિલ મહિનાની અંદર તમારું રિઝલ્ટ નહીં આવી શકે છે, કેમ કે એ આખું મહિના જે છે એ ચેકિંગમાં જશે. ઓકે, એટલા માટે જે છે મે મંથની અંદર ફર્સ્ટ કાં તો સેકન્ડ વીકમાં જ તમારું રિઝલ્ટ આવશે. ઓકે, આ ફિક્સ થઈ ગયું છે. એટલે મે મહિના સુધી તમારે જે છે એ જે આપણે વાત કર્યા એ પ્રમાણે તમારે કરવાનું છે. ઓકે, હવે આપણે વાત કરી લઈએ રિઝલ્ટ કઈ રીતે ચેક કરવાનું હોય છે. તો જો એના માટે આપણે ઓલરેડી વિડીયો બનાવ્યા છે, તો આ વિડીયો તમે જોઈ લીધું. હવે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. જો 1 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ ચૂક્યા છે. ન્યૂ સ્ટેપ છે કઈ રીતના જોવાનું છે મોબાઈલ અને કમ્પ્યુટર બંનેમાં, એના ઉપર છે. તમને જોવાનું હોય તો એ વિડીયો જોઈ શકો છો. અને હવે જે છે ચેનલ એટલે ચેનલને તમને સબસ્ક્રાઇબ કરવું હોય તો તમે કરી શકો છો. બાકી હવે તમારે યુટ્યુબ ઉપર રિઝલ્ટને લઈને બીજો એકે વિડીયો તમને નહીં જોવાનો. કેમ કે રિઝલ્ટ આવતા પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ડિસ્ટ્રેક્ટ થાય છે યુટ્યુબના લીધે. કેમ કે ઘણા બધા લોકો વિડીયોઝ બનાવે છે અને ફેક વિડીયો બનાવે છે. એટલા માટે એ બધા વિડીયોઝથી દૂર રહો, કશું નવું શીખો. ઓકે, અને એ બધા ઉપર વધારે ફોકસ કરો. રિઝલ્ટ તો તમારું આવશે. જો કે આપણે ડિસ્કશન કરી લીધું, તો આ વિડીયો તમે ચેક કરી શકો છો. કમેન્ટ સેક્શનમાં બી હું લિંક આપી દઈશ. 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ જોઈ ચૂક્યા છે, તો સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. જો તમારે જે છે એ યુટ્યુબ ઉપર ના જોવું હોય તો તમે એકવાર વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો એટલે તમને ત્યાં જે છે જ્યારે રિઝલ્ટ આવશે અને રિઝલ્ટમાં કોઈ બી ફેરફાર થશે, ઓકે, સેટઅપમાં કશું ફેરફાર એ લોકો કરશે તો એની નોટિફિકેશન તમને જે છે વોટ્સઅપ ઉપર પણ મળી જશે. એટલા માટે તમે જોઈન થઈ શકો છો. ઓકે, તો હવે મને રજા આપો, મળીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર. સો બાય બાય.